એવરીવન, તો કેમ છો તમે બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા બધાનું આપણા ન્યૂ વ્લોગમાં. આજે છે ઈદના 4 થી 5 દિવસ થઈ ગયા છે. આજે છે શુક્રવાર. આપણે શુક્રવારથી વ્લોગની સ્ટાર્ટિંગ કરી છે. ત્યારબાદ આપણે કોઈ વ્લોગ જ શૂટ નહોતું કર્યું, કારણ કે જો આ છે ને એ વધીને અવડો મોટો થઈ ગયો તો ફરફોલો, એટલે પછી આપણે વ્લોગ જ ના કર્યું. થોડો દેખાડવા લાયક જ નહોતો કે આપણે વ્લોગ કરી. હવે સ્વેલિંગ ઉતરી ગઈ છે, પણ તે છતાંય અહીંયા છે એ હજી સુકાય છે અને રૂજાય છે, પણ આટલું તો નોર્મલ છે. એના હિસાબે આપણે હવે કેમેરા ઉપર આવી શકીએ છીએ. તો અત્યારે હવે આપણે સાંજથી વ્લોગ સ્ટાર્ટ કર્યું છે. અત્યારે હું જાઉં છું નાહવા માટે. છોકરાઓ આવી ગયા છે. છોકરાઓને આપણે શું કહેવાય, કપડાં વપડા ચેન્જ કરાવી, નવરાવી અને ખવડાવી પણ દીધું છે ને. હવે એ લોકો જશે ટ્યુશનમાં. મેં કીધું હું ફ્રેશ થઈ જાઉં. ફ્રેશ થઈને પછી જવું છે બજારમાં. થોડી ઝીણી મોટી વસ્તુ મારે લેવાની છે ને થોડીક મમ્મીને લેવાની છે. તો આપણે ઈદના કારણે એ બધું ડીલે કરતા હતા, એમ કે ટ્રાફિક ને હોય ને, તો મેં કીધું એ આપણે એટલી જરૂરી વસ્તુ નથી, તો પછી આપણે ઈદ પછી લઈ લેશું. એક તો જો મારે ઘરમાં પહેરવા માટે ચંપલ રનિંગ માટે લેવા છે, બેગ દુપટ્ટા લેવા છે, બેગ ડ્રેસના કોટનના લેવા છે. ઓલા છે ને એ રહેતા નથી, આવી રીતે મારે ઓઢવું હોય ને તો રહેતું નથી, તો એની માટે થઈને મેં કીધું કોટનના દુપટ્ટા લઈ લઉં. અને આજે બપોરે કર્યું હતું ચિકનનું શાક, તો ચિકન બપોર લઈને આવ્યા ને તો 1.5 કિલો જેવું હતું. તો પછી શાકમાં જો એ સારું કંઈ ના ખાય ચિકનના પીસ, અને મુસ્કા નહીં ના ખાય. એને મનમાં હોય ને તો એકાદું પીસ ખાય તો ખાય, ને હું ને ફાતેમાં હોય તો પછી મેં શું કર્યું કે અડધું છે ને તે હતું ને જે હડ્ડીવાળા પીસ હતા ને એનું શાક કરી નાખ્યું, અને બોનલેસ હતા ને એને જો આપણે આવી રીતે મેં કાઢી લીધું છે ને આથો દઈને રાખી દીધો છે. આથો હમણાં જ દીધો છે. હા હલો, ઉરેનને પાણી જોઈ છે. પાણી જોઈ છે ને? પાણી જોઈ છે ભુવા? ચાલો એને પાણી આપી દઉં જરાક. હટ જા તો આપણે છે ને એવી રીતે બોનલેસ હતા ને જે એનું છે ને કે મેં અત્યારે આથો દઈ દીધો છે. તો એ અત્યારે જ દીધો છે 5 વાગે, કેમ કે 2-3 કલાક રહેશે. આપણે 9 વાગે છે તરશું, વ્યારું કરવા બેસશું ને ત્યારે, તો મેં આથો દઈને રાખી દીધો છે. તો હું મેં કીધું નાવા જવાથી મોર છે ને પહેલાં એ બધા કામ પૂરા કરી નાખીને આપણે, તો પછી આપણે નાઈને નીકળીને તો આપણે પછી કાંઈ ઝંઝટ નહીં, એમ થોડીક વાર તો ફ્રેશ રહીને એમ બેઠા હોય કે. તો હવે ચાલો, ચેનલ ઉપર ન્યૂ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરી દેજો. આગળ આપણે મળીએ થોડીક વાર પછી ઇન્શાલ્લાહ. માર્કેટમાં જઈને જ હવે મળશું, જોઈ પછી તો જેવી અલ્લાહની મરજી. નક્કી તો છે જ જવાનું, પણ તોય કાંઈ કહેવાય નહીં. ઘણી વાર પછી એ ડિલે થઈ જતું હોય આપણું, કે જવાનું કેન્સલ કરી નાખું. તો જો મેં આટલું ચિકન કાઢી લીધું હતું બોનલેસ, તો એને છે ને અત્યારે હવે આપણે આથો દઈ દીધો છે. આથો દઈને ચિકન દાણાનો મસાલો ને નાખીને આથો દઈને રાખી દીધો છે. હવે આપણે 9 વાગે કે ત્યારે છે ને બજારમાંથી આવી અને વ્યારુના ટાઈમે ફ્રાય કરી નાખશું, તો છોકરા આપણા સચવાઈ જશે. એ મુસ્કાનને ચિકન એ શાક ઓછું ખાય, શાકમાં ચિકનના પીસ ઓછા ખાય, એને આવું કરી દઈને તો એ ભાવે. આટલા તો એને એકલીને પૂરા થઈ જાય, પણ વાંધો નહીં, બેનું સચવાઈ જશે. એ ઢોલેગી ના લે ઢોલેગી. ચલો અત્યારે આપણે આવ્યા છીએ લીંડી બજારમાં. મારે 2 દુપટ્ટા લેવા છે, તો અંદર જાય છે આપણે દુપટ્ટા લેવા માટે થઈને. તો આપણે દુપટ્ટા લેવા માટે આવી ગયા હતા. મેં કીધું હિજાબ માટે આપણને છે ને કોઈ એવું પસંદ આવે તો એક મારે કોટ સેટ હતું ને એની માટે લેવું હતું, પણ એકાદું ગમ્યું તો એ લીધું. પછી એક મેં લીધું ને એક મારી બેને લીધું, અમે લોકોએ લીધું. પછી હવે આમ જઈ રહ્યા છીએ, તો અહીંયાથી છે ને તે આ બાજુ માંડવી ટાવર પર જાય છે. અહીંયા અમારે બુક લેવી છે, બુકના સેટ લેવા છે. ફેજુની એક્ઝામ થઈ ગઈ ને, તો એનું બીજો સત્ર પાછું ચાલુ એ થઈ ગયું છે. તો એના છે ને બુક્સ ને ચોપડાને આવી ગયા હતા. ચોપડા સ્કૂલમાંથી આવ્યા હતા, બુક્સ હતી નહીં. અને અમે કે બુક્સ હોત ને તો કે સ્કૂલમાંથી મારે લેવી નહોતી, કારણ કે પછી મારે ઘણી લેવી પડે છે સ્કૂલમાંથી. અત્યારે કે એક આપે બુક બધા વિષયની, પછી પૂરી થઈ જાય તો મારે પાછી લેવી પડે છે. એટલે એ બધી 4 લાઇનની અને ચેક્સવાળી મેક્સની ને આપણે ઇંગ્લિશની બધી છે ને નોર્મલ સિંગલ લાઇનની બધાના એક આખા સેટ જ કઢાવી લીધા 10 બુકના. તો એ કે આખો વરસ કે ચાલશે પછી ટ્યુશનમાં ને સ્કૂલમાં ને. તો અમે અહીંયાથી છે ને એ લેવા માટે ઊભા હતા. તો અહીંયા પછી અમારી સાથે સીન થઈ ગયું. એ ભાઈ કહે કે ઓનલાઈન પેમેન્ટ નથી લેવું. પછી અમે એક તો કેશમાં એટલા બધા હતા નહીં, થોડાક જ હતા અમારી પાસે. પછી 2 જણીએ વીણી ચૂણીને કેશ બધાએ આપી દીધા એને, અને અમે પછી ખાલી થઈ ગયા. પછી હવે અહીંયા આવ્યા, અમે થોડું કંઈ લઈ લીધું હતું, અને ત્યારબાદ આવ્યા પછી કે હાલો ગળું સુકાય છે તો શેરડીનો રસ પી લઈ. તો અહીંયા ગુડુએ શેરડીનું રસ પીધું ને મેં લચ્છી પીધી. મને એ શેરડીનું રસ ઓછું ભાવે, એટલા માટે થઈને ને હુરેનથી કંટ્રોલ નહોતો થતો કે ઝડપથી લાવો. તો જો આવતા વેત પહેલે જ એને આપી દીધું છે આપણે કે થોડુંક તું પહેલે પી લે, તારાથી કંટ્રોલ નહોતું થતું.
અને ત્યારબાદ આપણે આવ્યા વાસણવાળાની દુકાને. અમે લોકો આમ બજારમાં ગયા ઓઢણીઓને લેવા ને મમ્મી અહીંયા વાસણ કઢાવતા હતા. તો જો મમ્મીએ વાસણ કઢાવી લીધા છે ને હવે લાસ્ટમાં છેલ્લું નામ લખાય છે. નામ લખાઈ જાય ને એટલે પૈસા આપીને વયા જાય. તો પછી અમે અહીંયા છે ને મમ્મીને ના પાડી કે ના હવે તમે કેશમાં પૈસા ના આપો, એ અમને આપી દો, અમે ખાલી થઈ ગયા છીએ, તમને ઓનલાઈન ના ભાઈને ઓનલાઈન કરી દઈએ. અમે હંમેશાથી વાસણ છે ને તે અહીંયાથી જ લઈએ છીએ. તમારા લોકોને લેવા બર્ધન ચોકમાં છે દુકાન, કાનાભાઈ કરીને છે, મોઢું જોઈ લેજો ભાઈનું આગળ વિડીયોમાં છે. તો તમારે લેવા હોય તો અહીંયાથી જઈને લઈ આવજો. જો આ ડેગડી તને રાખીને એ લીધી છે ને, બીજા થોડાક આ ઠામ લીધા છે આપણે. નાની પૈસી ગીનતી આપણે બધી વસ્તુ લઈને હવે અહીંયાથી જો વાસણે આપણે લઈ લીધા છે. આ ઠામ લીધા છે અને ડેગડી કઈ મમ્મી આ લીધી જો આ 3 ડેગડીનું સેટ આ લીધું છે આપણે. જો હંમેશા અહીંયા કાનાભાઈ છે, આ કાનાભાઈની દુકાને જ આવી. તમે લોકો આવજો અહીંયા ઠામ વાસણ લેવા. દુકાનનું નામ શું છે? આ ભાઈનું મોઢું જોઈ ગયું. તો જો અહીંયા બધા ઠામ કાઢે છે. આટલા ઠામ લીધા છે. 6 ગ્લાસનું સેટ છે, એના ચાનું છે, કરસીઓ ને વાટકા, પછી નાની થાળી, મોટી થાળીઓ, અને છે ને કે આ પાછળ ડબ્બા પડ્યા ને 3 ડબ્બાનું સેટ છે. અને એમ કરી અને આટલા વાસણ આપણે લીધા છે. એ આપણા નથી, મારી બેને મંગાવ્યા છે. એને છે ને એની બાજુમાં કોકના છોકરીના કે લગ્ન થાય છે ને તો ગરીબ છે એ કે સાવ, તો મારાથી જેટલા થાય એટલા લઈ દઉં છું. તો એ થોડાક લઈ દીધા છે ઠામડા અહીંયાથી. તો એમ કરી અને એ કે એને છે ને થોડુંક આપી દઉં તો એમ કે રાજી થઈ જાય ને. બીજું એ કે હું વાંથી લઈ લઈશ. તો આ તો અમે અહીંયા બજારમાં ગયા ને તો અમારી યારે મંગાવ્યા હતા. જો આ ડેગડી કેવી સરસ છે, એકદમ વજનવાળી જાડીને મસ્તીની છે. એ આવા આવે છે ને જે આ ટપકી ટપકીવાળી ડિઝાઇનવાળા એ જ તપીલાને સારા હોય છે. ડેગડી કઈ કે જે હોય, કેમ કે ઓલી તો બધી છે ને તે બહુ સાવ ફીફા હોય છે, આપણને મજાય ના. મારી પાસે આવો તપીલા છે ને તો એ એકદમ વજનવાળો ને જાડો. તો મારે કોઈક વાર બિરયાની કે કરવી હોય ને તો હું એમાં જ કરું. એ તપીલો છે ને એકદમ નીચેથી જાડો છે. આવી ગયા તમે મમ્મીના ઘરે ઠામ જોયા ને, આપણે ઠામ લીધા અને મેં જો આટલી વસ્તુ લીધી છે. એક આ દુપટ્ટો લીધો છે, મેં તમને ડ્રેસ દેખાડ્યો તો કે અમે પહેર્યું હતું. હા લાવો. તો એની માટે તો સિમ્પલમાં નહોતું તો આવું હતું તો લઈ લીધું છે. હા લાવો ને બેન. અને એક આ લીધું છે, એ નીચે રાખ ફાતેમાં. ને આ છે સ્લીપર છે ઘરમાં પહેરવા માટે. અને છે ને એક આવો દુપટ્ટો મારે લેવો તો કોટ સેટ છે ને મારું આવું મેં લીધું છે ને, તો મેં કીધું એની ઉપર થઈને આપણે હિજાબ વારવા માટે. પણ આ કલરમાં મને મળ્યું નહીં તો પછી મેં આવું લીધું. મેં કીધું જરાક કોન્ટ્રાસ્ટ ચાલશે તો આ લઈ આવીને. તો પછી આવીને ગુડ્ડુએ કીધું કે મારી પાસે કે આ દુપટ્ટો છે. મેં કે લઈ આવી લીધું. અમે બે હારે જ લીધું હતું, મારું છે એક અને એક આ ગુડ્ડુનું હતું. તો એ કે મેં ઓઢ્યું જ નથી. એકવાર હિજાબ વાયરું હતું ને તો સરકી જતું હતું. તો મેં કે વાયરું જ નથી તો તું કે કોટસૂટ ઉપર કે ઓઢી લેજે. તો પછી એ આ મને આપ્યું. તો મેં કીધું તો મને તારે પહેલે કહેવાય ને તો હું આ ના લેત. તો વાંધો નહીં, હવે આને આપણે હિજાબ બીજા કોઈ ડ્રેસ ઉપર આપણે વારી લેશું. બસ આટલી વસ્તુ લીધી, બસ બીજું કાંઈ નથી. ને એક તો બસ આ છે છોતો છે, બીજું કાંઈ આપણે નથી લીધું. બસ આટલું લીધું છે ને. મમ્મીએ ઠામ બધાએ લીધા છે એ જ.